સંસદીય બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા. ભારતીય સંસદની વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ ડોક્ટર શશી થરૂરના નેતૃત્વ હેઠળ તાજેતરમાં ચીલીના સંસદીય પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર, સંસ્કૃતિ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેનાથી ભારત અને ચીલી વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા. આ બેઠકમાં ભારતના આર્કટિક અને એન્ટાર્કટિક પ્રદેશોમાંની ભૂમિકા અને હાજરી વિશે ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રાલય અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રતિનિધિઓ દ્વારા સમિતિને આ ક્ષેત્રોમાં ભારતની પ્રવૃત્તિઓ, સંશોધનો અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. ભારત 2007થી આર્કટિકમાં સંશોધનો કરી રહ્યું છે અને નોર્વેના સ્વાલબોર્ડમાં સ્થિત હિમાદ્રી નામની સંશોધન સ્ટેશન ચલાવે છે. 2022માં જાહેર થયેલી આર્કટિક નીતિ અનુસાર ભારતમાં પ્રદેશમાં સ્થાયી હાજરી, વધુ સંશોધન સ્ટેશનો સ્થાપિત કરવા અને ઉપગ્રહ ગ્રાઉન્ડ સ્ટેશનો સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. આર્કટિક અને હિમાલયના હિમનદીના ગાળવાના દર વચ્ચેના સંબંધને સમજવા માટે આ સંશોધનો મહત્વપૂર્ણ છે, જે ભારતના પર્યાવરણ અને આબોહવા પર સીધો અસર કરે છે. આ ક્ષેત્રોમાં ભારતની હાજરી વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણ અને સંશોધનમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.